જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોકમાં સ્વાગત છે તમારું. તો નાહી ધોઈને રેડી થઈ ગઈ. તો વાઈગા છે 9. ત્યારબાદ હનુમાનજીના દર્શન કરી લો, સાળંગપુર વાળા. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લ્યો. જોઈ શકો છો તમે પાછળ દશામાં હે શ્રીનાથજી ભગવાન છે, હનુમાનજી મહારાજ છે, ને અહીંયા બુદ્ધ ભવાનીમાં છે. અહીંયા હનુમાન ચાલીસા છે, અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે, ને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે. તમે જોતા જશો. અને અહીંયા વચ્ચે પણ બુદ્ધ ભવાનીમાંનું મંદિર છે, અહીંયા ચામુંડમાં છે, જોતા જશો. આગળ છે, અને આગળ ગણપતિ બાપા છે, વિઘ્નહર્તા. ને અહીંયા ગણપતિ છે, અહીંયા શ્રી લક્ષ્મી ભગવાન છે, જોતા જશો તમે. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? તો આજે શું કરો છો? ઓકે. તો જોતા જશો તમે બહારનો નજારો. અને કાલની વાત કરી તો આપણે શું છે કે આપણે બપોરની રજા લઈને આવી ગયા હતા. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે જૂની ઓફિસે જવાનું હતું, કે ભાઈ આપણે પહેલાં જોબ કરતા ત્યાં, તો કે હીરોમાં. તો શું છે કે આપણે પહોંચી ગયા 4 વાગે. પછી આપણે બધાને મળ્યા અને ભાઈ પૂછ્યું ભાઈ કેમ છે કેમ નહીં. એટલે શું છે કે આમ જોવો ને તો આપણે જૂના સ્ટાફમાં ગણો ને તો 2-3% જેવું જ છે. બાકી તો શું છે કે બધાય નવા આવી ગયા છે. તો તમે જુઓ ને તો તમને એમ લાગે ભાઈ પહેલાં જેવો સ્ટાફ નથી રહ્યો અને નવો છે. તો વિડીયોમાં બન્યા રહીશું. ત્યારબાદ જોતા જશો આજનો વ્યૂ ખતરનાક, અને વાદળાઈ દેખાય છે, જોતા જશો તમે સફેદ. અને ટૂંકમાં શું છે કે વરસાદનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે વાદળાઈ થવા માંડ્યા છે, જોતા જશો તમે. આકાશ બ્લુ નથી આખું. અને ત્યારબાદ સામેનો નજારો જોઈ લો છે, ખતરનાક. અને આ બિલ્ડિંગની વાત કરીને તો લગભગ મહિનો થવા આવશે, પણ હજી કાંઈ એનો નિવારણ નથી આવ્યો કે ભાઈ શું કરવાનું છે શું નહીં. એ તો તમે જોતા જશો. ટૂંકમાં શું છે કે બારી ને બાયણા ને બધું એવું કાઢી લીધું છે એ લોકોએ, પણ હજી કંઈ એનું આવ્યું નથી કે ભાઈ અહીંયા શું બનાવશો શું નહીં એ લોકોએ. તો કહેવાનું એવું છે કે અહીંયા શું બનશે આપને નથી ખબર. ત્યારબાદ આપણા તુલસીજી જોતા જશો. વેલ છે, તુલસી છે, અને એક સમયે આપણે તુલસીના માંજર નહીં ખાધા. અત્યારે તમે મિત્રો જોતા જશો કેવડા તુલસી થઈ ગયા છે, એક ઇંચના. જોતા જશો તમે. અને ત્યારબાદ આપણી બાલ્કની જોઈ લ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે હમણાં તો ગરમી છે, પણ શું છે કે એવી બધી ગરમી નથી કે ભાઈ આમ તમે ખાવ નાહી લ્યો એવું. હવે શું છે ટૂંકમાં ઓછી થઈ ગઈ, પણ શું છે કે બપોરના જોવો ને તો તમને ગરમી જ લાગે. તમે જમવા બેહો ને તોય તમારે પંખો તો જોઈએ ને જોઈએ 24 કલાક એના જેવું છે. અને સતત. અને બીજું નંબર કે અમારે તો શું છે કે 4 માળ સુધી છે, તોય અમે વહેલો પંખો કરીને ચાલુ, તોય એવી ગરમી ફેંકતી હોય.
ને અહીંયા આપણા કપડાં ધોવાઈ છે, જોતા જશો. આપણે શું છે કે આજે વહેલા કપડાં નાખી દીધા છે, ઘણી વાર મોડા નાખી ગયા આપણે. હા તો સાંજે હું બનાવવાના? ઓકે, તો બપોરની રસોઈ? ઓકે. હલો હેલો, બોલો. હા, હું બનાવો આજે? સંભાર આજે ઇડલીનો છે, બનાવું છું. હવે ઇડલી કરીશ. તો ઇડલી હજી કેમ નથી બનાવતા? હવે બનાવું તો સંભાર કરી લો, પછી ઇડલી કરીશ. ઓકે, તો તમારે સાંભાર બતાવી દો. આ રીતે જો આ રીતે ઉકળે છે, વઘારવાનું બાકી છે બધે. બીજું ટાઈમ પૂછવાનું હું કરું નહીં. શું કરો? આ બસ ઇડલી બનાવવાનું આ ભરું છું ટ્રેન. ટ્રે ભરીને આવડે છે તમને બનાવતા? હા, ક્યાં ગયા તે તમારી મમ્મી? એ વિડીયો ઉતારે છે ઠીક, હાલો અને હું આ ભરું છું. ભરો ને આવડે ને મંડો હા. ભરવા ને મૂકી દે એવી રીતના શીખડાવ્યું એમ. હવે ભલે રહીએ ને. તો ઇડલી કેવી બની? હે ઇડલી કેવી બની? એટલી અસર બની આ રહી લો બે દી જમવા બેહું છું. ઓકે, તો ચોરીને ખાવ કે એમને? ના જોશ નાખીશ ને ચમચી લઈને ખાઈશ. ચોરી નાખી એટલે મને ન ભાવે. તો આરે ચટણી ખાવું હો? ચટણી એ રે હમણાં લઈ લઉં છું. ઓકે. ચટણી જોઈએ મારે. તો કેવું છે કે મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.